નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા લોકસભાના યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશીને ઓસ્ટ્રેલિયન હાઈ કમિશન દ્વારા સત્કાર ભોજન માટે આમંત્રિત કરવામાં આવ્યા. ઓસ્ટ્રેલિયા સરકારના રાજદ્વારી રીતિ રિવાજ મુજબ ઓસ્ટ્રેલિયા સરકારના હાઈ કમિશનર મિસ્ટર ફિલિપ ગ્રીન દ્વારા દેશના 37 જેટલા સાંસદોના માનમાં રાત્રિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું. વિવિધ પાર્ટીઓ ભાજપા, કોંગ્રેસ, જેડીયુ, ટીડીપી, એસએડી તથા વિવિધ રાજ્યોના કુલ 37 જેટલા સાંસદો, જેમાં ભાજપાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તથા સાંસદ બૈજયંત જય પાંડા, જેડીયુથી સાંસદ તથા વરિષ્ઠ નેતા કેસી ત્યાગી, પૂર્વ મંત્રી તથા ભાજપાથી સાંસદ પીપી ચૌધરી, કોંગ્રેસના સાંસદ શશી થરૂર તથા અન્ય પ્રદેશોના સાંસદો સાથે મળી હાઈ કમિશનના અધિકારીઓ સાથે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વિકસતા સંબંધ વિશે ચર્ચા કરી. ગુજરાત રાજ્યમાંથી સુરતના સાંસદ મુકેશભાઈ દલાલ તથા રાજ્યના સૌથી યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશીને ઓસ્ટ્રેલિયન સરકાર તરફથી આમંત્રણ આપવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે 6 મહિના પહેલા જ વિદેશ મંત્રાલય દ્વારા આયોજિત ઇન્ડિયન ઓક્શન કોન્ફરન્સમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયેલ પ્રતિનિધિ મંડળના તે સમયે શિક્ષણ સમિતિ ઉપાધ્યક્ષ તરીકે ડોક્ટર હેમાંગ જોશીનો પણ સમાવેશ કરવામાં આવેલ હતો. ત્યારે વડોદરા ખાતે સ્થિત વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં ઓસ્ટ્રેલિયન સરકાર દ્વારા નોલેજ એક્સચેન્જ થાય તે બાબતે પણ ચર્ચા કરી. વડોદરાની વિરાસત એવા વિવિધ સ્થળો, ગરબા મહોત્સવ, ગણેશ ઉત્સવ, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વિવિધ શૈક્ષણિક પ્રકલ્પો વિશે પણ ઓસ્ટ્રેલિયન રાજદ્વારીઓને માહિતગાર કર્યા તથા હાઈ કમિશનરને વડોદરા ખાતે પધારવા આમંત્રણ પણ આપવામાં આવ્યું. કેમેરામેન નવનીત પરમાણી સાથે સત્યમ નેવાશકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.